પર વાત કરીએ જ્યાં એક આતંકી જમ્મુ કાશ્મીરમાં ઠાર મારવામાં આવ્યો છે। ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના એક મોટા આતંકવાદી પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને જ્યારે એક આતંકીને ઠાર મરાયો છે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયો છે। હુમલામાં એક મેજર સહિત 4 જવાન ઘાયલ થયા છે। આ એન્કાઉન્ટર માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું અને ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો આતંકવાદી હુમલો અને એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો, પરંતુ દુઃખની વાત એ છે કે આ સમગ્ર એન્કાઉન્ટરમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે। જમ્મુ કાશ્મીરના કુપવાડાની આ ઘટના છે। તો 10 સુધીના સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ દેશ અને દુનિયાના તમામ મોટા સમાચાર માટે આપ જોતા રહો TV9।